નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે છેલ્લા ઘણા સમયથી મા કામલ સંસ્થા બોગસ હોવાની નજરે ચડેલ છે, જેથી એમએલએ સાહેબ દ્વારા વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રોને ન્યાય મળે તેની માંગણી કરવામાં આવી હતી। જ્યારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાની ઘટનાને લઈ અમારી અનેક રજૂઆત બાદ GMERSના તબીબી અધિક્ષક કોલેજની રૂબરૂ મુલાકાત લીધી અને સરકારની ગંભીર બેદરકારીઓ સામે આવી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલર અમદાવાદના નીતિ નિયમો અનુસાર આ સંસ્થાને માન્યતા પ્રાપ્ત નથી, જે બાબતે મેં સરકાર પાસે માહિતી માંગી તો સરકારે જણાવ્યું કે મા કામલના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ કે સરકારી ભરતીનો લાભ નહીં મળે। આ બધી બાબતો સરકારને ખબર હોવા છતાં છેલ્લા 20 વર્ષથી કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે। રિપોર્ટર સલાઉદ્દીન પઠાણ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ભરૂચ। ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે, એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ। અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે, છોટાઉદેપુરમાં કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ, આવી કેટલી સંસ્થાઓ ચાલે છે, તો સરકાર કેમ તપાસ નથી કરાવતી? કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે? એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે? કોના આશીર્વાદ છે? એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું। શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે, બોગસ કોલેજ છે, એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે। કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે। સર, રાજપીપળામાં બીજી પણ અન્ય નર્સિંગ કોલેજો થોડાક સમયમાં ખુલી ગયેલી છે, એની પણ તપાસ થાય કે તમે માંગણી કરશો? બિલકુલ માંગણી કરીશું। આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે। એમના માતા પિતા કાળી મજૂરી કરે, ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને વ્યાજે પૈસા લઈને 3-3 લાખ રૂપિયા ફી ભરે છે, અને ફી ભર્યા બાદ પણ એક્ઝામ આપવા માટે બહારની યુનિવર્સિટીઓમાં બેસવા દેવામાં નથી આવતું। કોની રહેમ નજરથી આટલા આદિવાસી વિસ્તારોમાં આવું ચાલે છે? એટલા માટે અમે ધારાસભ્ય તરીકે પણ તપાસની માંગ કરીએ છીએ। 10 દિવસ થઈ ગયા, પોલીસ તંત્રનું કે વહીવટી તંત્રનું પેટનું પાણી નથી હલતું। કુબેર ડિંડોરજી મંત્રીએ કીધું કે આમાં તપાસ કરાવો, કાયદેસરની કાર્યવાહી કરો, છતાં પ્રશાસનનું પેટનું પાણી નથી હલતું। તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છે। સર, આ સંસ્થાના જે વડા છે અનિકેત ગોહિલ એવું કહે છે કે અમારી સંસ્થા માન્યતા છે અને જ્યારે પણ અમારી પાસે પુરાવા માંગવામાં આવશે અમે તે રજૂ કરીશું। ને ચેતરભાઈ વસાવા હલકી પસંદગી મેળવવા માટે આ કામ કરી રહ્યા છે એવું બી જણાવે છે। આ કોઈ રાજનીતિ નથી, આ અમારા સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। કાળી મજૂરી કરીને 3-3 લાખ રૂપિયા ફી ભર્યા છે, અને સરકાર કહે છે કે આ બોગસ સંસ્થા છે, અમારું પરવાનગી આપણે લીધી નથી, અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશીપ નહીં આપીએ, એમને સરકારી નોકરીમાં પણ એમની લાયકાત પાત્રતા ધરાવતી નથી। તો આનાથી વિશેષ શું જોઈએ છે? આ કોઈ રાજનીતિ નથી। જે પણ એણે સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે। અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટો ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે, અને 3-3 લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે। અને વિદ્યાર્થીઓના 3 વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય 3 વર્ષ એ ભાઈએ બગાડ્યા છે। તો આટલી બધી બેદરકારી અમારા વિદ્યાર્થીઓ સાથે થાય તો રાજનીતિ તો સાઈડ પર રહેશે, પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં। સરકાર કાર્યવાહી નહીં કરશે, ગુરુવારે અમે આવીએ છીએ। જો સરકાર કાર્યવાહી નહીં થશે તો પછી જોવાઈ જશે। તો તમે એમને પડકાર દેખશો કે તેઓ પોતાના ડોક્યુમેન્ટ લઈને જાહેરમાં બતાવવા માટે આવી જાય? તે પોતાના ડોક્યુમેન્ટ લઈને ગુજરાત સરકારમાં બતાવે। ગુજરાત સરકાર અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી આપતી, અમારા વિદ્યાર્થીઓને 3 વર્ષ બગાડ્યા છે, અને જે એમના તાલીમાર્થીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી, એ ગુજરાત સરકાર કહે છે। એમણે ક્લિયર કરવું જોઈએ। 10 દિવસ અમે આપ્યા છે, 6 તારીખથી ચાલે છે, આજે 19 તારીખ થઈ ગઈ, તો આટલા 10-12 દિવસમાં શું કર્યું એણે આવવું જોઈએ, ખુલાસા કરવા જોઈએ। એટલા માટે આ બોગસ નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં એ અમે બંધ કરાવીશું, અને અમારા વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા અમે ક્યારે નહીં ચલાવીએ। આજે અમે કલેક્ટરશ્રીને પણ હમણાં મળવા જઈએ છીએ, અને ગુરુવારે કલેક્ટર કચેરીની સામે એમના દરવાજા પર અમે ધરણા દઈશું। ખાસ કરીને આટલી બધા છે આપણી પાસે, સરકાર કે